टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો રાજ્યમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા છે અને આજે રાજ્યના 177 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। સૌથી વધુ અમદાવાદના દસક્રોઈમાં 10.12 ઇંચ વરસાદ થયો છે। નડિયાદમાં 8.74 તો મહેમદાવાદમાં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો। માતરમાં 7.17 તો મહુધામાં 5.79 ઇંચ વરસાદ થયો છે। 35 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે તો 65 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો। તો આ તરફ ધોળકા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદી આફત અત્યારે અનેક વિસ્તારમાં જોવા મળી રહી છે કે જ્યાં નર્મદા કેનાલ ઓવરફ્લો થયો અને વાહન ચાલકો પણ અટવાયા હતા। જ્યાં ધોળકા સરખેજ હાઈવે પર ચલોડા અને બદરખા સાથે ભાત ગામ નજીક મુખ્ય માર્ગ પર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા હતા। પાણીમાં ફસાયેલા લોકોએ ધક્કા મારીને વાહનો બહાર કાઢ્યા છે। તો બીજી બાજુ આ તરફ ધોળકાના રાજપુર અને જલાલપુર ગામથી પસાર થતી નર્મદા કેનાલ ઓવરફ્લો થઈ ગઈ છે, જેથી આસપાસના ખેતરો પાણીથી બેટમાં ફેરવાઈ ગયા છે અને નર્મદા કેનાલમાં સિંચાઈ માટે પાણી ભરવામાં આવ્યું હતું, પરંતુ વરસાદને કારણે કેનાલ ઓવરફ્લો થઈ રહી છે અને જેને કારણે ગાંધીનગર ખાતે સિંચાઈ માટે પાણી છોડવાનું તાત્કાલિક બંધ કરવા જાણ કરવામાં આવી છે। તો આ તરફ દ્વારકાનો દરિયો તોફાની બન્યો છે। ગોમતી ઘાટ પર 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા, જ્યાં સહેલાણીઓએ આહલાદક વાતાવરણની મજા માણી છે। આ દ્રશ્યો ગોમતી ઘાટના દ્વારકાના છે કે જ્યાં આગળ 10 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળ્યા હતા। મોટી સંખ્યામાં સહેલાણીઓનો ધસારો અત્યારે આ વિસ્તારમાં છે અને આ જે રીતે ગોમતી ઘાટના દ્રશ્યો છે અને ભારે કરંટ અત્યારે દરિયામાં પણ જોવા મળ્યો હતો। તો મેઘરાજાએ પાટણ શહેરને પણ ગમરોડ્યું છે, જ્યાં ધોધમાર વરસાદ થતા બોરસણ ગામ, જ્યાં બોરસણ રોડ છે ત્યાં આવેલી માહી રેસિડેન્સી સોસાયટી જે બેટમાં ફેરવાઈ ચૂકી છે। સોસાયટીમાં વરસાદી પાણી ભરાવાને કારણે સ્થાનિકોના હાલ બેહાલ થયા છે। વરસાદી પાણીના નિકાલ માટે તંત્રએ કોઈ કામગીરી ન કરતા રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દર વર્ષે ચોમાસામાં આ સોસાયટીના રહીશોને હાલાકી પડે છે। પાણી ભરાવાની આ સમસ્યાના તાત્કાલિક નિકાલ માટે રહીશોએ પણ માંગ કરી છે। જો સમસ્યાનું સમાધાન નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। અંબાજી રોડ સ્કૂલ ઉપર જવા ઉપર 6 થી 7 સોસાયટીઓ આવેલી છે। છેલ્લા 3 થી 4 વર્ષથી એટલી બધી તકલીફ છે, પાણીની સમસ્યા છે કે જેનો ઉકેલ આવતો નથી। ઘરોની અંદર પાણી ઘૂસી ગયેલું છે, બહેનોને બહુ મોટી તકલીફ પડી રહી છે, બાળકો ઘરની અંદરના અંદર છે, જાનમાલ અને વસ્તુઓનું ખૂબ નુકસાન થઈ રહ્યું છે। છતાં પણ મ્યુનિસિપાલિટી કે નગરપાલિકા કે કોઈ અધિકૃત અધિકારીઓ કોઈ પણ વાત ધ્યાનમાં લેતા નથી। અને આજે પણ થોડા ટાઈમ પહેલાં એમને મોટી પાઇપલાઇન નાખીને પાણી જવા માટેની વ્યવસ્થા કરેલી, પણ એ પણ ફ્લોપ ગયેલી છે। કાલ રાત્રે વરસાદ પડ્યો એટલે રાતથી જ સોસાયટીની અંદર પાણી ભરાઈ ગયા છે। જો મેડિકલ ઇમરજન્સી આવે તો એ પણ શક્ય આજે નથી। જે અમારો સોસાયટીનો મેન્યુઅલી રસ્તો અમે બનાવ્યો હતો બહાર નીકળવાનો, એ રસ્તો પણ કાલના વરસાદથી ધોવાઈ ગયો છે। આજે સોસાયટીમાં લગભગ 20 મકાનોમાં પાણી ચારે બાજુ આ દરવાજેથી પેલા દરવાજે બહાર નીકળી ગયા છે। નગરપાલિકાએ જે પ્રયત્નો કર્યા હશે એમની રીતે, પણ કોઈ પ્રયત્ન એમનો સફળ થયો નથી। જો માહી રેસિડેન્સીમાં છેલ્લા 5 વર્ષથી પાણીની સમસ્યા છે, હજી સુધી કોઈ એનો નિકાલ કર્યો નથી। અને નગરપાલિકામાં, જીયુડીસીમાં, ગાંધીનગર બધા અમે સ્વાગતમાં બધા અરજીઓ કરી છે, પણ આનો કોઈ નિકાલ થતો નથી। એમને જે રસ્તો બતાવીએ છીએ કે અમારો ખાડો પૂરીને આગળ ઢાળ પાડો, એ કરવા તૈયાર નહીં નગરપાલિકા। અને એ બીજા ઉપયોગો કરી અને એ પાણીનો નિકાલ કર્યો, પણ એ સક્સેસ નહીં થતા। ઘરમાં અત્યારે દરેકના ઘરોમાં પાણી ઘૂસી ગયું હોય।
પાટણ શહેરને મેઘરાજાએ ગમરોળ્યું છે, જેને લઈને સમસ્ત જગ્યાએ જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળે છે. જ્યારે વાત કરીએ છીએ પાટણ શહેરના અંદર જે બોરસણ લિંક રોડ ઉપર જે સોસાયટીઓ આવેલી છે, ખાસ કરીને જે માહી સોસાયટી આવેલી છે, માહી સોસાયટી અત્યારે પાણીમાં ગરકાવ થવામાં આવે છે. કેડસમાં પાણી ભરાય છે, જેને લઈને લોકોનું ઘરને બહાર આવવા જવાનું નીકળવાનું પણ બંધ થયું છે, જેને લોકોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડે છે. દર વર્ષે ચોમાસામાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, છતાં નગરપાલિકા તંત્ર દ્વારા પાણી નિકાલ માટે કોઈપણ જાતની વ્યવસ્થા કરવામાં આવતી નથી. લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે, જેને લઈને લોકોને ઘર વખરીના સરસામાનને પણ નુકસાન થાય છે. તો બીજી તરફ જે આકસ્મિક કોઈ મેડિકલની સેવા આવી પડે તો પણ અહીંયા લોકો બહાર જઈ શકે તેમ નથી અને એમ્બ્યુલન્સ પણ આવી શકે તેમ નથી, કારણ કે જે સોસાયટીની અંદર પાણી ઘૂસ્યા છે, સાથે સાથે જે સોસાયટીના જે મુખ્ય પ્રવેશવાના માર્ગો ઉપર જે કેર્સમાં પાણી છે, જેને લઈને અહીંયાથી અવર જવર પણ અટકી થઈ છે, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળે છે. લોકોનું કહેવું છે કે જ્યારે ચૂંટણી સમયે ઉમેદવારો અને લોકો વોટ લેવા માટે આવે છે, પરંતુ જે રીતે કહી શકાય કે અનેક વારની રજૂઆતો કરવા છતાં પણ આ પાણી નિકાલ માટેની કોઈપણ જાતની વ્યવસ્થા કરવામાં આવતી નથી. તેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાવેશ ભોજક, ન્યૂઝ કેપિટલ, પાટણ. તો પાટણ જિલ્લાનું સિદ્ધપુરમાં પણ જળબંબાકાર કે જ્યાં સિદ્ધપુરના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને કાકોશીમાં ઘૂંટણસમાં પાણી ભરાતા ભારે હાલાકીનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે. અને મામવાડા ગામમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે. કાકોશીનું જે તળાવ છે તે ઓવરફ્લો થતાં જ પાણી ફરી વળ્યા હતા. લોકોએ ટ્રેક્ટરો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. કાકોશી ગામમાં સમગ્ર એરિયામાં અત્યારે અમારે નાની મોટી દુકાનો છે, જે કરિયાણાની દુકાનો છે, મીઠાઈની દુકાનો છે, એમને અતિશય 7-8 ગામડા લાગે છે, જેથી 7-8 ગામડાના પ્રવાહ અહીંયા વહે છે, જેથી ભારે નુકસાની થઈ છે અને શાકભાજી ફ્રૂટ બહુ બધું બગડી ગયું છે અહીંયા, બરાબર. અને અત્યારે મીઠાઈની દુકાનોનું જે અનાજ નીચે રાખેલું હતું તે અચાનક 10 થી 8 ઇંચ વરસાદ પડવાથી બહુ ભયાનક નુકસાન થયેલું છે કરિયાણાની દુકાન. કેવી મુશ્કેલી પડી રહી? જ્યાં નીચા ડિનાલવાળાની જે દુકાનો છે, જે આ નીચાનો વિસ્તાર છે, તેમને બહુ મુશ્કેલી થઈ છે અને ભારે અત્યારે ગરીબ પરિસ્થિતિ ઝૂંપડપટ્ટીમાં છે. ઝૂંપડપટ્ટીમાં બહુ અતિશય વરસાદ પડી ગયો છે. શું કીધું તંત્ર હજુ સુધી આવ્યું છે અહીંયા? તંત્રમાં કોઈ જાગૃતતા નથી કે તંત્ર અહીંયા કોઈ આવ્યું નથી અને આવશે તો ખબર નથી ક્યારે આવશે. ગત મોડી રાત્રે બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદ થવાથી જળબંબાકાર જેવા જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે. અત્યારે હું ઊભો છું પાટણ જિલ્લાના કાકોશી ગામમાં. આપને જે રીતે હું દ્રશ્ય બતાવીશ કે કાકોશી ગામ છે ને કાકોશી ગામનું જે બજાર છે, સમગ્ર બજાર અત્યારે તો બેટમાં ફેરવાયું છે. કહી શકાય કે જ્યાં જુઓ ત્યાં પાણી જ નજરમાં આવી રહ્યું છે. કાકોશી આજુબાજુના જે ગામડાઓ છે ને ગામડાઓના જે તળાવો ફાટતા અત્યારે સમગ્ર જે પાણી છે તે કાકોશી ગામમાં ઘૂસી ગયા છે ને કાકોશી ગામના જે લોકો છે તે અત્યારે તો મુશ્કેલીમાં મુકાયા છે. કહી શકાય કે આપને જે રીતે દ્રશ્ય બતાવીશ, કાકોશી ગામ છે, કાકોશી ગામનું આ મુખ્ય જે બજાર છે, એટલે કે મુખ્ય બજારમાં જ પાણી ઘૂસી જતા અત્યારે તો તમામ જે એના લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. આપણે જે રીતે હું કાકોશી ગામના જે કેટલાક લોકો છે એમની સાથે સીધી હું વાત કરાવીશ. અત્યારે કઈ રીતના જે હાલ થયા છે એમના સમગ્ર પ્રકારે કઈ રીતે જણાવે છે એમની સાથે સીધી વાત કરીશું. ગત મોડી રાત્રે કાકોશી ગામમાં જે રીતે વરસાદ ખાબક્યો છે ને પાણી ઘૂસી ગયા છે જાહેર બજારોમાં, કેવી પરિસ્થિતિ છે? મોડી રાત્રે જે ભયંકર વરસાદ પડ્યો એના પછી લગભગ નીચાણવાળા વિસ્તારોના લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. એનાથી પબ્લિક પરેશાન છે, લોકો પણ પરેશાન છે. એ સિવાય પણ બજાર વિસ્તાર જે કહેવામાં આવે છે માર્કેટ એરિયા, એમાં બજારના વિસ્તારમાં બી પાણી ભરાઈ રહેવાથી દુકાનોના અંદર પાણી ઘૂસી ગયા છે. અત્યારે લોકો પરેશાન હેરાન છે અને અતિશય ભારે વરસાદ પડી ગયો છે. કેવી મુશ્કેલી કેવી પડી રહી છે અત્યારે? મુશ્કેલીમાં જોવા જઈએ તો અત્યારે સવારથી જ અમે 5 વાગ્યાથી ઉઠી ગયા, એટલે વહેલી સવારથી જ અમે જોઈએ છીએ તો સવારમાં મોર્નિંગમાં કહેવાય ને કે ભાઈ દૂધ છે, આ તે બીજી ત્રીજી નાની મોટી વસ્તુઓની અછત વર્તાઈ રહી છે. શાકભાજી માર્કેટ જોવા જઈએ તો એમાં પણ અત્યારે વરસાદના કારણે કોઈ જગ્યાએ લેવા જઈએ પણ વસ્તુ મળતી હોતી નથી. એટલે બહુ અત્યંત અને ભયંકર મુશ્કેલી જેવું વાતાવરણ સર્જાઈ ગયું છે અત્યારે. અત્યારે જે રીતે કાકોશીના ગામ લોકો છે તે શહેરમાં પાણી આવી જતા, બજારમાં પાણી ઘૂસી જતા ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જે રીતે અહીંયા પણ આપણી સાથે છે એમની સાથે વાત કરીશું. અત્યારે જે રીતે બજારમાં પાણી ભરાયા છે, કેવી મુશ્કેલી પડી રહી છે અત્યારે શું કહેશો?
ચોક્કસ જે રીતે અત્યારે તો ગામના લોકો પણ બોલી શકે તેમ નથી, કારણ કે રાત્રિથી જે રીતે વરસાદી પાણી ભરાયા છે જેને લઈને ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે, ને હજી સુધી જે પાટણનું તંત્ર છે તે પણ અહીંયા સુધી ફરક્યું નથી, ને જેને હિસાબે તમામ જે કાકોશી ગામના લોકો છે તે અત્યારે તો મુશ્કેલીમાં મુકાય છે, ને હજુ પણ જો વરસાદની આગાહી છે ને વરસાદ ખાબકે તો કાકોશી ગામના જે લોકો છે બધું મુશ્કેલીમાં મુકાઈ શકે તેમ છે. રતનસિંહ ડાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા. તો સતત પડી રહેલા વરસાદે પાટણ શહેરને ગમરોડ્યું છે ને ભારે વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે અંબાજી નેડિયા વિસ્તારમાં 7 જેટલી સોસાયટીમાં પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો. સોપાન હોમ સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી છે. ત્યારે સોસાયટીના પ્રવેશ દ્વારમાં જ કેડસમાં પાણી ભરાતા લોકો ઘરમાં પુરાવા માટે મજબૂર થયા છે અને સ્થાનિકોએ પણ તંત્રની ઢીલી કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે. આ રોડ બને એ પહેલાં આની વરસાદી પાણીના નિકાલ માટેની ડ્રેનેજ લાઈન નાખો અને પછી રોડ બનાવો, જેથી કરીને પાણીનો પ્રશ્ન રહે નહીં. પણ એ વખતે મારું કહેવું માન્યું નહીં અને બીજા લોકોએ ઘણાએ સોસાયટી આજુબાજુના એમણે પણ રજૂઆત કરી હતી, પણ કોઈનું કહેવું માન્યું નહીં અને સીધો સિમેન્ટનો રોડ બનાવી દીધો. અને છેલ્લા 4 વર્ષથી જ્યારથી રોડ બન્યો ત્યારથી આ પ્રકારનું પાણી ભરાય છે અને લોકોને આવવા જવામાં, અને તમે સીધું જોઈ શકો છો કે બધી રીતે અનેક પ્રકારની મુશ્કેલીઓ. ઇમરજન્સીમાં ક્યાંક જવું હોય તો એ લોકો જઈ ના શકે. અને માહી સોસાયટીની અંદર તો 15 મકાનોમાં પાણી ઘૂસી ગયું છે. અમે કેટલી વાર રજૂઆત કરી, નગરપાલિકામાં બી જઈ આવ્યા, લેડીઝો બધી 50-60 જણા ડાલુ ભરી ભરી અમારા ખર્ચે ડાલાથી જઈને આવ્યા, નગરપાલિકામાં જઈને આવ્યા, કલેક્ટર કચેરીમાં જઈને આવ્યા, પણ કોઈ આનું સમાધાન થતું નથી. આઈને જોઈને જાય છે, પણ આટલા પાણીમાં ગાડી લઈને આવે, ગાડીમાંથી પગ નીચે નથી મૂકતા. વિચાર કરો તો અમે લોકો કેવી રીતે રહેતા હશું. આજે નથી દૂધ આવ્યું, નહીં શાકભાજી આવ્યું, કે નહીં કોઈ છોકરાઓની સ્કૂલ ટ્યુશન કશું જ નહીં. આ છોકરાઓનું ભણતર બી બગડે છે અને અનાજ બી અમારે રોજ લેડીઝોને કેવી રીતે જવું. અહીંયા ગટરના ઢાંકણા ખુલ્લા છે, લેડીઝો કોઈ બી પડી જાય, કે કોઈ નાના છોકરાઓ બી પડી જાય તો એની જવાબદારી કોણ લેશે? અમારે અહીંયા ખૂબ જ પાણી ભરાઈ ગયા છે, એટલા માટે નિશાળે જવા માટે છોકરાઓને અમારા ફેમિલી કુટુંબોને બહુ જ વખો પડે છે. એ માટે કોઈ આવીને અહીંયા જોઈને પાછા જાય છે, તો અમારો કોઈ નિકાલ અહીંયાથી કરતા નથી. આટલો બધો રાતનો વરસાદ આવવા છતાં અહીંયા કોઈ ઉપાય કરવામાં આવે નથી. અત્યારે 2 વાગે અત્યારે આવીને જ ટ્રેક્ટર મેલીને મશીનથી પાણી ખેંચવામાં આવે છે. અમારી શું હાલત થતી છે એ કોઈ અહીંયા જાણતું નથી. તો આનો ઉપાય તો કરવો જોઈએ ને. અમારા ઘરોમાં છે 3જી લાઈન સુધી ઘરોમાં પાણી પેસી ગયું છે. અમારું અનાજ, બધું સામગ્રી બધું બગડે, એનું આપવા કોઈ આવવાનું છે અહીંયા? પાટણ શહેરમાં આજે વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે, જેને લઈને સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળે છે. ખાસ કરીને જે અંબાજી નેડિયા વિસ્તારના જે 7 જેટલી સોસાયટીઓ આવેલી છે, જે પાછળના ભાગે 7 સોસાયટીના અંદર જે પ્રવેશ દ્વાર તેમજ સોસાયટીની અંદર પાણી ઘૂસ્યા છે, જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. કેમેરામેન કેટલા દ્રશ્યો બતાવે છે કે જે અંબાજી નેડિયાના જે પાછળના ભાગે જે સોપાન હોમ્સ આવેલ છે, સોપાન હોમ સોસાયટીના અંદર જે પ્રવેશવાના માર્ગ ઉપર કેડસમાં પાણી ભરાય, સાથે સોસાયટીની અંદર પણ પાણી ભરાય છે, જેને લઈને લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે અને લોકોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને જે લોકો અહીં આ સોસાયટીમાંથી અવર જવર માટેની પણ લોકો અવર જવર પણ કરી શકતા નથી તેવી પરિસ્થિતિ સર્જાય છે. દર વખતે રહીશો દ્વારા અનેકવાર નગરપાલિકા તંત્ર તેમજ જિલ્લા કલેક્ટરને સ્વાગતમાં લેખિતમાં રજૂઆતો કરવા છતાં પણ પાણી નિકાલ માટેની કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેને કારણે દર વર્ષે રહીશો વરસાદી પાણીનો ભોગ બને છે અને હાલાકીનો સામનો કરીએ છીએ. ત્યારે આ વિસ્તારમાંથી વરસાદી પાણીના નિકાલની કાયમી નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ભાવેશ ભોજક, ન્યૂઝ કેપિટલ, પાટણ. તો પાટણમાં ધોધમાર વરસાદ થતા જળબંબાકારની સ્થિતિ છે અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. સિદ્ધપુર સહિત અસરગ્રસ્ત ગામડાઓની પરિસ્થિતિનો તાગ મેળવ્યો. મોહિની નદી ઓવરફ્લો થતા ચેકડેમની પણ મુલાકાત લીધી અને ખાડિયાસણ અને મેત્રાણા ગામના અસરગ્રસ્તોને પણ કેબિનેટ મંત્રી મળ્યા હતા. તો અસરગ્રસ્તોને તમામ મદદ પૂરી પાડવા અધિકારીઓને સૂચના પણ આપી છે.
તો ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ થતાં જળબંબાકારની સ્થિતિ છે અને મહેમદાવાદ, કટલાલ, નડિયાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ કે જ્યાં યાત્રાધામ ડાકોરમાં મંદિર પરિસર બહાર પાણી ભરાતા યાત્રાળુઓને પણ ભારે હાલાકી પડી છે. મહેમદાવાદ તાલુકામાં રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. સિંહુજ નવા ગામથી અને દોલતપુરાને જોડતા માર્ગ પર ઢીચણસમા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી. નડિયાદ શહેરમાં પણ માઈ મંદિર, પીજ રોડ અને વાણિયાવડ સર્કલ તો સાથે ગુજરાત સર્કલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા છે. રબારીવાસ અને ખોડિયાર ગરનાડુ જેવા નીચાણવાળા વિસ્તારોની અંદર પણ પાણી ભરાઈ જવાને કારણે જનજીવન ખોરવાયું છે. ખેડા જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ભારે મેઘ ખાંગા કર્યા છે. ત્યારે જે સિટી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયેલા જોવા મળે છે. આપ નડિયાદના દ્રશ્યો જોઈ શકો છો. આ પીજ રોડ વિસ્તાર છે, ત્યાં જોઈ શકાય છે છેક શ્રેયસ ગરનાળાથી લઈ છેક વલ્લભનગરના ઢાળ સુધી લગભગ 1 કિલોમીટરના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જોઈ શકાય છે લોકોને ઢીચણસમા આ પાણી છે, જેના કારણે લોકોને અવર જવરમાં તકલીફ પડી રહી છે. જો જિલ્લાની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં નડિયાદ ઉપરાંત મહેમદાવાદ, કટલાલ જેવા વિસ્તારોમાં પણ વરસાદ પડવાને કારણે પાણી ભરાઈ ગયા છે. મહેમદાવાદમાં જિલ્લાનો સૌથી વધુ 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે કઠલાલ તાલુકામાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. નડિયાદ શહેરમાં પણ અત્યારે 3 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે આ દ્રશ્યો જોઈ શકાય છે કેટલું બધું પાણી અત્યારે ભરાઈ ગયું છે. હજુ પણ વરસાદ ચાલુ ને ચાલુ છે. જો આ જ પ્રકારનો વરસાદ વરસતો રહેશે દિવસ દરમિયાન તો સાંજ સુધીમાં પરિસ્થિતિ કપડી બની શકે તેમ છે. મહેમદાવાદના જે ગ્રામ્ય વિસ્તારો છે તે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. તો નડિયાદ સિટીમાં તો કાયમી 2 ઇંચ જેટલા વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હોય છે. સમગ્ર જિલ્લો અત્યારે વરસાદના કારણે પ્રભાવિત થયો છે. ત્યારે જોવાનું રહ્યું કે હજુ પણ મેઘરાજા કેવું સ્વરૂપ બતાવે છે. યોગિંદરજી, ન્યૂઝ કેપિટલ, ખેડા. તો ભારે વરસાદથી નડિયાદના અનેક વિસ્તાર જળમગ્ન થયા છે. વિકેવી રોડ, રબારી વાડ અને દેસાઈ વગો, નાના કુંભનાથ રોડ અને પીજભાગોળ, નડિયાદ જિલ્લા પંચાયત બહાર અને કોલેજ રોડ અને વાણિયાવડ વિસ્તાર કે જ્યાં ગુજરાત સર્કલ અને શ્રેયસ ગરનાળા તો ખોડિયાર માતા ગરનાળા સહિતના વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાઈ ગયા છે. નડિયાદમાં તંત્રના દાવાની પોલ ખુલી ગઈ છે અને પાણી ભરાતા નડિયાદના 4 ગરનાળા બંધ થયા છે. મહેમદાવાદમાં ભારે વરસાદને કારણે ખેતર બેટમાં ફેરવાઈ ચૂક્યા છે કે જ્યાં પૂરના કારણે અનેક ગામોને જોડતા રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તો આ તરફ કપડવંજ તાલુકામાંથી પસાર થતી વાત્રક નદીમાં પણ પાણીનું સ્તર વધ્યું છે અને રાજપુર સિહોરા ગામ વચ્ચેનું ગરનાળું પાણીમાં ગરકાવ થયું છે. 10 ગામોને જોડતો રસ્તો બંધ થતાં સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શિહોરાથી અમિયાપુર અને આંબલિયારા સાથે તેનપુર, રોઝડ સહિતના જે 10 જેટલા ગામોનો વાહન વ્યવહાર છે તે ખોરવાઈ ચૂક્યો છે. અને તલોદ, પ્રાંતિજ, હિંમતનગર સહિતના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે, જ્યાં ગાંભોઈ પંથકમાં પણ ધોધમાર વરસાદ થયો. પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો. તો આ તરફ સાબરકાંઠામાં પણ પ્રાંતિજ તલોદમાં ધોધમાર વરસાદ થયો છે. તલોદમાં 5.5 ઇંચ વરસાદ પડતા હાલાકીનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડતાની સાથે ખેડૂતોની પણ મુશ્કેલીમાં વધારો થયો છે. મગફળી સહિતના પાકોને નુકસાન થતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. 30 થી 40 હજારનો ખર્ચ કરી અને ખેડૂતોએ વાવેતર કર્યું હતું, ત્યારે ખેડૂતોએ નુકસાનીનું સર્વે કરી અને સહાય આપવા માટે પણ નગરના હાસલપુર ગામની અંદર પણ વોકડામાં યુવક ડૂબ્યો હતો, જ્યાં ભારે વરસાદમાં વોકડાના ધસમસતા પ્રવાહમાં યુવક ડૂબ્યો છે. ફાયર બ્રિગેડની ટીમે યુવાનની શોધખોળ હાથ ધરી છે. ભારે વરસાદમાં નદી નાળા નજીક ન જવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. તેમ છતાં સ્થાનિક લોકો જીવ જોખમમાં મૂકી રહ્યા છે અને યુવક એક ડૂબ્યો હતો. તો અરવલ્લી જિલ્લાની મેશ્વો નદી 2 કાંઠે વહી રહી છે અને સિઝનમાં પ્રથમ વખત મેશ્વો નદીમાં ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. નદી કાંઠાના 30 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મેશ્વો નદીમાં જળસ્તર વધતા જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.
ભિલોડાના ઉપરવાસમાં 3.5 ઇંચથી જે વધુ વરસાદ વરસ્યો છે, જેના કારણે મેસો નદીની અંદર જે નવા નીરની આવક થઈ છે. મેસો નદી જે સિઝનની પહેલીવાર જે બે કાંઠે વહી રહી છે, ત્યારે મેસો નદીના જે વિસ્તારની અંદર જે ન જવા માટે જે વહીવટી તંત્રે સૂચના આપી દીધી છે અને ગામડાઓને એલર્ટ જાહેર કરી દેવામાં આવે છે. જે બામણવાડ, બોલુંદ્રા, જે મહાદેવ ગ્રામ, રખિયાલ સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર થઈને જ્યાં નદી જે પસાર થતી હોય છે, એટલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના તકેદારીના ભાગરૂપે વહીવટી તંત્રે જે નદી કિનારા વિસ્તાર ન જવા માટે સૂચના આપી દેવામાં આવી છે. અને ખેડૂતો માટે ખુશીના સમાચાર કહી શકાય, કારણ કે જે આ નદીની અંદર પહેલીવાર જે ગોરાપુર જેવી સ્થિતિનું સર્જન થયું છે. હજુ પણ અરવલ્લી જિલ્લામાં જે હવામાન વિભાગે આગાહી આપી છે તેને લઈને જે ભિલોડા, મોડાસા અને ધનસુરા સહિતના વિસ્તારોની અંદર જે ધીમી ધારે વરસાદ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. સંકેત પટેલ, ન્યૂઝ કેપિટલ ગુજરાત, અરવલ્લી. તો કાંકરેજના કંબોઈ ગામની કુંપાણી પાટી પ્રાથમિક શાળામાં ઘૂંટણસમા પાણી ભરાયા છે અને વરસાદી પાણીથી શાળામાં છલોછલ પાણી ભરાઈ જવાને કારણે હાલાકીનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે. આવતીકાલે બાળકો શાળામાં કેવી રીતે જશે એ અત્યારે સૌથી મોટો સવાલ ઊભો થયો છે. શાળાના આચાર્ય અથવા તો તંત્રએ હજુ સુધી શાળાની મુલાકાત પણ નથી લીધી અને ગ્રામ પંચાયતની બેદરકારીને કારણે શાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ અસર થશે. તો ડાંગ જિલ્લામાં અવિરત વરસાદ અને ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પૂર્ણા, અંબિકા, ખાપરી, ગીરા નદીના જળસ્તરમાં વધારો થયો છે. અંબિકા નદી ઉપરનો ગીરા ધોધ રૌદ્ર સ્વરૂપે જોવા મળી રહ્યો છે. નાળાઓ અને કોઝવે ઉપર પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. ત્યારે ડાંગ જિલ્લામાં ગત મોડી રાત્રે ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે જો વાત કરવામાં આવે તો આંબાપાડાથી ઉગા ચીચપાડાને જોડતો જે કોઝવે છે એ કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો છે. ત્યારે અમુક જે ગામો છે એ ગામો પણ સંપર્ક વિહોણા થયા છે. અને જો બીજી તરફ વાત કરવામાં આવે તો જે ડાંગ જિલ્લાની જે નદીઓ છે અંબિકા, પૂર્ણા અને ખાપરી એ પણ બે કાંઠે વહેતી થઈ છે. અને જે અંબિકા નદી પર જે ગીરાધોધ આવેલો છે એ ગીરાધોધ પણ પોતાના રૌદ્ર સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે. અને શનિ રવિની રજા માણવા માટે ડાંગ જિલ્લામાં પ્રવાસીઓ ઉમટતા હોય છે. ત્યારે અહીં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે અહીં પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો છે. હર્ષ ગામિત, ન્યૂઝ કેપિટલ, ડાંગ. ખેરાલુ શહેર અને તાલુકામાં ભારે વરસાદ છે. ઠેર ઠેર પાણી ભરાયા, વાહન ચાલકો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખેરાલુ રેલવે નાળામાં પાણી ભરાઈ જવાને કારણે કાર તણાઈ હતી અને રેલવે નાળામાં અવર જવર બંધ કરાઈ છે. ખેરાલુથી ગઠામણ અંબાવાડા તરફનો વાહન વ્યવહાર પણ બંધ કરાયો છે. ગોરીસણા, કુડા, ચાડા તરફનો વાહન વ્યવહાર બંધ થયો છે. 10થી વધુ ગામોને ખેરાલુ આવવાનો સંપર્ક તૂટ્યો છે. તો મહેસાણાના વડનગરમાં ભારે વરસાદ અને વડનગરના તાનારીરીમાં પણ પાણી ભરાયું છે. ગયા વર્ષે પણ પાણી ભરાયા હતા અને પાણીનો કોઈ નિકાલ ન થતા સમસ્યા ઊભી થઈ છે. તંત્ર દ્વારા કાયમી નિકાલની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. તો આ તરફ ભરૂચના આસોટમાંથી પસાર થતી કીમ નદી બે કાંઠે વહેતી થઈ અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીના પટમાં બનાવેલ સ્મશાનનો શેડ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. અને હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.